હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો હું તમારું બધાનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી લઈને પ્રશ્નનો બીજો વિડીયો બનાવી રહ્યા છે, જેમાં આપણે આજે વાત કરશું આઈએમપી પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, હૃદયની આકૃતિ મોસ્ટ આઈએમપી રહેશે, પીએચનું માપક્રમ છે મોસ્ટ આઈએમપી રહેશે, સ્ત્રીનું પ્રજનન તંત્ર મોસ્ટ આઈએમપી, પુરુષનું પ્રજનન તંત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે, ચેતાતંત્રના કાર્ય વેરી મોસ્ટ આઈએમપી, કારણ કે ચેતાતંત્રના કાર્ય વિદ્યાર્થી મિત્રો આવતા જ હોય છે, તો ચેતાતંત્રના કાર્ય ખાસ કરી લેવાના. પછી તમને વાત કરીએ કે તમારે ચેતાતંત્રની વાત કરીએ પછી પ્રાણીના અંતસ્રાવોના કાર્ય છે એ તૈયાર કરવાના રહેશે, ધમની અને શીરાના તફાવત તૈયાર કરી લેવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે પહેલા તૈયાર કરી લેવાના. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનનું વિભાજન કરો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, રાઈટ. એ તમને આકૃતિ દોરવાની આવશે. મેઘધનુષ વાળો પ્રશ્ન છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, રાઈટ. મેઘધનુષનો પ્રશ્ન પૂછાતો જ હોય છે. પછી તમારે પ્રશ્ન કરવો હોય તો પેલું આલ્કલાઇન વાળો જે પરમાણુ બંધારણ ક્રમાંક છે એ કરી નાખજો, રાઈટ. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમારે સૌથી પહેલા પછી જોવાનું છે કે આગળની એક્ઝામમાં કયા પ્રશ્ન પૂછાયા છે એ પ્રશ્ન કરી લેવાના, રાઈટ. એમાંથી પણ તમને પૂછાતું હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આટલા પ્રશ્ન ખાસ કરી લેવાના, રાઈટ. પછી થાય ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયાનું ઉદાહરણ આપો. પછી ખાવાના સોડાના ઉપયોગો, રાસાયણિક સૂત્રો છે ખાસ તૈયાર કરજો. ધોવાના સોડાના ઉપયોગો અને રાસાયણિક સૂત્રો ખાસ તૈયાર કરજો. ધાતુ અધાતુ તત્વના તફાવત અને તેના ભૌતિક ગુણધર્મો મોસ્ટ આઈએમપી છે. એટલા પ્રશ્નો તો કરી જ નાખવાના. 110% પૂછાશે ને પૂછાશે. તો આટલા પ્રશ્ન કરી નાખજો તો તમે ફાયદામાં રહેશો, બરાબર. ધાતુ અધાતુના ભૌતિક ગુણધર્મ કરી નાખજો. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું એ જણાવો. વિરંજન પાવડરના ઉપયોગો જણાવો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વિરંજન પાવડરના ઉપયોગો, રાઈટ. પછી તમને કહો મિશ્ર ગુણધર્મ છે એ ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો. પછી જે પર્યાવરણ અતિક્રમણ રોકવાના ઉપાયો જણાવો. ઓઝોન સ્તર એટલે શું, ઓઝોનનો વાયુ છે તે ચિંતાનો વિષય બની રહ્યો છે, ખાસ પૂછાશે. પછી આહાર શૃંખલા, આહાર ઝાડના પ્રશ્નો વેરી મોસ્ટ આઈએમપી. પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, મધ્યમ ઉપભોગી, ત્રણેય પોષક સ્તર છે એના કોષ્ટકો સાથે યાદ રાખજો. 110% પૂછાશે ને પૂછાશે. તો આવા પ્રશ્નો છે તમારે પહેલા પ્રિફર કરવાના છે, જેથી તમારા એક્ઝામમાં સારા એવા સ્કોર થઈ શકે છે. ટેન્શન લેવાનું નથી, પેપર એકદમ ઇઝી અને સરળ હોય છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ.